આપણી સાથે જોડાઈ રહ્યા છે અને તેમની પાસેથી જ વધુ માહિતી મેળવીશું। જી વિભુ, રોહન ગુપ્તાનું રાજીનામું, એક નેતાનું નામ આવી રહ્યું છે પરંતુ નામની ચોખવટ નથી થઈ। કોણ છે આ નેતા? પાર્ટીમાંથી પણ કોઈ બોલવા માટે તૈયાર નથી। ચાલી રહ્યો છે અંદરો અંદર અને તેના કારણે જૂથવાદને કારણે પણ કે કોંગ્રેસ છે તે તૂટી રહી છે। આજે રોહન ગુપ્તાએ છે તે રાજીનામું આપી દીધું છે, અનેક આક્ષેપો કર્યા છે। છેલ્લા 2-3 દિવસથી સતત આ ઘટનાક્રમ છે તે આખો ચાલ્યો આવ્યા છે, પરંતુ અત્યારે અમે રોહન ગુપ્તાનો સંપર્ક કરવા માટે ઝાયડસ હોસ્પિટલ છે ત્યાં આવ્યા છે, કારણ કે ત્યાં તેમના પિતાની સારવાર ચાલી રહી છે અને તેઓની સાથે છે। એટલે કે અમે સંપર્ક કરી રહ્યા છીએ કે સીધો જ રોહન ગુપ્તા સાથે સંપર્ક થાય અને વાતચીત થાય ત્યારે ખ્યાલ આવશે કે રોહન ગુપ્તા જે નેતાનું નામ કહી રહ્યા છે, નેતા કોણ છે એ જાણવાનો પ્રયાસ કરીશું કે જેના કારણે આખી ઘટનાક્રમ છે તે બહાર આવે। પરંતુ એક વાત હિંમતસિંહે પણ એવું કહ્યું છે કે કોઈ જાય તેનાથી ફરક નથી પડતો, પરંતુ ચોક્કસ જ્યારે લોકસભાની ચૂંટણી છે કે વિધાનસભાની ચૂંટણી હોય, કોઈ પણ ચૂંટણી હોય અને ત્યારે પણ એક નેતા જાય છે તો નેતાના કારણે આખી પાર્ટી તૂટી નથી પડતી, પરંતુ ચોક્કસ એ ફરક પડતો હોય છે કે તેના જે સમર્થકો હોય છે તે નિષ્ક્રિય થઈ જાય છે અને તેનું જ આખી નિષ્ક્રિયતા છે બૂથ લેવલ ઉપર દેખાતી હોય છે। બૂથ લેવલનું આખું માઇક્રો પ્લાનિંગ વિખાઈ જતું હોય છે અને એની સીધી અસર રિઝલ્ટ ઉપર પડતી હોય છે અને છેલ્લા 25 વર્ષથી આપણે જોઈ રહ્યા છે કે કેટલી એની અસર છે તે કોંગ્રેસના જે નેતાઓ ગયા પછી કોંગ્રેસની જે પાર્ટી છે તેના ઉપર પડી રહી છે। અત્યારે જ્યારે એક કાર્યકર જોડાતો હોય છે કોઈ પણ પાર્ટીમાં ત્યારે તેઓની પણ અપેક્ષા હોય કે તેને ટિકિટ મળે, પરંતુ રોહન ગુપ્તાને ટિકિટ મળી અને તેઓએ સામેથી ના પાડી દીધી છે કે તેઓએ લડવું નથી। સ્ટેટમેન્ટની હવે રાહ જોવાઈ રહી છે કે નેતા કોણ છે જેના પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। આગળ વધીશું। અમરેલીની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે અને અગાઉ થયેલ અંધાપા કાંડ બાદ હવે ઇન્જેક્શન કાંડ સામે આવતા ફરી હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે। મોડી રાત્રે 15 જેટલા દર્દીને ઇન્જેક્શન આપતા દર્દીઓને રિએક્શન આવતા હોબાળો મચ્યો હતો અને કુલ 15 જેટલા તબીબોને રિએક્શન આવ્યું હતું, જેને લઈને દર્દીઓ તથા પરિવારજનો પણ રોષે ભરાયા હતા। તો પહેલા અંધાપા કાંડ અને હવે ઇન્જેક્શન કાંડ સામે આવ્યો છે। તો 15 જેટલા દર્દીઓને ઇન્જેક્શન આપ્યા બાદ રિએક્શન આવ્યું હતું। સવાલ એ છે કે શું આ ઇન્જેક્શન એક્સપાયરી ડેટનું હતું કે પછી બીજું જ કોઈ ઇન્જેક્શન આપવામાં આવ્યું છે? હાલ દર્દીઓની હાલત જો કે સુધારા પર છે। અમરેલીની આ ઘટના છે, 15 દર્દીઓને ઇન્જેક્શન આપ્યા બાદ રિએક્શન આવ્યું છે। તો શાંતાબાદ સિવિલ હોસ્પિટલમાં ફરી વિવાદ। પહેલા અંધાપા કાંડની ઘટના બની અને હવે રિએક્શન આવ્યું ઇન્જેક્શન બાદ। 15 જેટલા દર્દીઓ તેનો ભોગ બન્યા છે। તો દર્દીઓ દ્વારા આક્ષેપ પણ લગાવવામાં આવ્યા છે કે તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી, જોકે ત્યારબાદ તેમની સારવાર કરવામાં આવતા હવે હાલત સુધારા પર છે। પણ સવાલ એ છે કે ઇન્જેક્શન આપ્યા બાદ રિએક્શન કેમ આવ્યું? શું એ દર્દીની મેડિકલ હિસ્ટ્રી પૂછવામાં આવી હતી? શું જે ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું તેની ડેટ ચેક કરવામાં આવી હતી? શું ઇન્જેક્શન એક્સપાયરી ડેટનું હતું કે નહીં? આ તમામ સવાલો ઊભા થઈ રહ્યા છે। બાટલો ચડાવ્યો ને તો થોડીક પગમાં અને પામમાં જે થોડીક આમ ઠંડુ લાગવા માંડ્યું, બહુ અજીબ ફીલ થવા માંડ્યું। તો પછી બાટલો તરત બંધ કરી દીધો અને પછી બધાનું ચાલતું હતું ને તો અચાનક ધ્રુજારી પડવા માંડી। પછી બહુ વધારે કેટલા લોકોને રિએક્શન આવ્યું છે આમાં? 7-10 જણા તો આજે 3 ઇન્જેક્શન પડ્યો ને ઉસકે બાદ આનું હાલત ખરાબ થયો। ગઈકાલે ફિમેલ વોર્ડ નંબર 3માં જેમ અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે વાત કરી રીતે દર્દીઓને ઇન્જેક્શન અને બોટલ ચાલુ કર્યા પછી અડધો કલાક પોણો કલાકમાં એમને ફરિયાદ કરી કે ઠંડી ચડવીને એવું થયું અને 15 દર્દીને જે રિએક્શન આવ્યું પછી આપણે તરત જ બધાને સારવાર અટકાવી અને તરત રિએક્શન માટે જે સારવાર કરવાની હોય રિએક્શન માટે સારવાર કરી, તેમજ જેમને ઓબ્ઝર્વેશનની જરૂર હતી એમને ઓબ્ઝર્વેશનમાં આપણે શિફ્ટ કર્યા। તેમજ અમુક દર્દી કે જેમને જૂની જ મોટી બીમારી હતી જેમ કે કિડની ફેલિયર, હાર્ટ ફેલિયર અને બેડસોરવાળા, ઓલ્ડ એજવાળા એમને આપણે ઓબ્ઝર્વેશન માટે આઈસીયુમાં લીધા અને થોડોક ટાઈમમાં જ બધા દર્દીને સારવાર આપી ત્યારથી એમને રિએક્શન માટે બી બધા આપણે હવે તપાસ કરીએ છીએ કે ભાઈ આમાં જે આપણે ઇન્જેક્શન છે પાઇન્ટ છે એમાં કંઈ નથી ને કોઈ સોર્સ, એ આપણે તપાસ કરશું। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। Luby Pumps,
ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. મોરબીમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકાતા સ્થાનિકોમાં ભારે રોષ. લાથી પ્લોટમાં ખુલ્લામાં કોઈ ફેંકી ગયું મેડિકલ વેસ્ટ, તંત્ર કાર્યવાહી ન કરતું હોવાનો સ્થાનિકોનો આરોપ. મોરબીમાં મેડિકલ વેસ્ટ મામલે નગરપાલિકાની કાર્યવાહી. કચરામાંથી જનની હોસ્પિટલના કેસના કાગળ મળતા તંત્રએ હોસ્પિટલને 5,000નો દંડ ફટકાર્યો. જિલ્લા કલેક્ટરે આપ્યા કડક કાર્યવાહીના આદેશ. સાણંદના ખેડૂતો ભૂમાફિયાઓના ત્રાસથી ત્રાહિમામ. ખેડૂતો આવેદનપત્ર આપવા ગાંધીનગર કલેક્ટર કચેરી પહોંચ્યા. 2023માં કરેલી રજૂઆત બાદ શું કાર્યવાહી કરાઈ તેને લઈને કરાયા સવાલ. દાહોદના ચાટકી ગામમાં પોલીસે બાળલગ્ન અટકાવ્યા. બાળલગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમે દોડતી થઈ સમજણ આપતા લગ્ન મોકૂફ રખાયા. વડોદરાના કણભા ગામમાં ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનર. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે રેલવે કોરિડોરમાં જમીન સંપાદન મુદ્દે વળતર ઓછું મળતા ગ્રામજનો નારાજ. ચૂંટણીમાં નેતાઓને ગામમાં પ્રવેશવાની મનાઈ કરતા લગાવ્યા બેનર. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 23 માર્ચે મળશે. પહેલા 22 માર્ચે મળવાની હતી ભાજપ સીઈસીની બેઠક. ઉત્તર પ્રદેશની 25 બેઠક પર સીઈસીમાં લેવાશે નિર્ણય. વડોદરામાં ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટ સામે નારાજગીનો વધુ એક વિડીયો વાયરલ. સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ વાઘેલાએ કાર્યાલય પર પહોંચી બળાપો ઠાલવ્યો. કઈ યોગ્યતાના આધારે ત્રીજી વાર ટિકિટ આપી તેવા સવાલ કર્યા. વડોદરા રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાવનાર કોંગ્રેસના હેરી ઓડ સહિત ત્રણેય કાર્યકરોને વારસિયા પોલીસે મોડી રાત્રે છોડ્યા. હેરી ઓડે કહ્યું, મારા અંતર આત્માનો અવાજ સાંભળીને મેં જાતે બેનર લગાવ્યા. વડોદરામાં રંજનબેન વિરુદ્ધ શરૂ થયેલા પોસ્ટર વોરમાં આવ્યો નવો વળાંક. વિરોધીને જવાબ આપવા રંજનબેનના સમર્થનમાં શરૂ થઈ ઝુંબેશ. સોશિયલ મીડિયામાં ભાજપના કાર્યકરોએ પીએમ મોદી 2 દિવસના ભૂતાનના પ્રવાસ પર છે ને ત્યારે એરપોર્ટ ખાતે ભૂતાનના પીએમ દ્વારા પીએમ મોદીનું નજીક છે ત્યારે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. પંચમહાલ લોકસભા બેઠક માટે કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણના નામની જાહેરાત કરી. ગુલાબસિંહ ચૌહાણ લુણાવાડાના હાલના ધારાસભ્ય છે. ગુલાબસિંહનું નામ જાહેર થતા સમર્થકોમાં ખુશી જોવા મળી છે. કોંગ્રેસ દ્વારા 18 પંચમહાલ લોકસભા માટે ઉમેદવાર પસંદ કરી દેવામાં આવ્યો છે અને હાલના જે લુણાવાડાના કહી શકાય ધારાસભ્ય તેવા ગુલાબસિંહ ચૌહાણને લોકસભાની ટિકિટ આપી છે. આપણી સાથે ગુલાબસિંહ ચૌહાણ છે, તેમની સાથે સીધી વાત કરીશું. સાહેબ, શું કહેશો? પંચમહાલ લોકસભાની ટિકિટ આપણે ફાળવી છે, શું કહેશો? આજે આખા દેશમાં મોંઘવારીનો પ્રશ્ન છે, યુવા વર્ગ માટે બેરોજગારીનો પ્રશ્ન છે, બહેનોનો અત્યાચારનો પ્રશ્ન છે, અમારા વિસ્તારમાં સિંચાઈના પ્રશ્નો છે, રેલવેનો પ્રશ્ન છે, પીવાના પાણીનો પ્રશ્ન છે. આ તમામ પ્રશ્નોને હું પ્રજા વચ્ચે લઈ જઈશ અને એ પ્રશ્નોની રજૂઆત કરી. અમારા મહીસાગર જિલ્લામાં સિવિલ હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તેમાં કોઈ સુવિધાનો છે નહીં, સ્ટાફ પણ નથી અને ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે. પ્રજા આજે સારવાર લેવા માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે જઈ રહી છે, મોડાસા જઈ રહી છે, અમદાવાદ જઈ રહી છે અને વડોદરા પણ જઈ રહી છે. આ રીતે કોઈ લાભ છે નહીં અને ઉદ્ઘાટનો કરી દીધા છે. બીજું, અમારા ગોધરા અને મોડાસા વચ્ચે રેલવે નથી. બીજું, પીવાના પાણીનો તમે જુઓ છો, વાસ્પોમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે. અત્યારે ઘેર ઘેર નળ નથી, કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે. આ તમામ મુદ્દાઓને રાખી આ વિસ્તારમાંથી હું એમપી તરીકે ચૂંટાઈશ અને હું ખાતરી આપું છું. આ હતા ગુલાબસિંહ ચૌહાણ કે જેઓ હાલના લુણાવાડાના ધારાસભ્ય છે અને જે કોંગ્રેસના મહીસાગર જિલ્લાના પ્રમુખ છે. તેઓ કહી રહ્યા છે કે લોકો મારી સાથે છે, મતદારો મારી સાથે છે અને હું 100% જીતીશ તેવી આશા વ્યક્ત હાલ કરી રહ્યા છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. તો લોકસભા ચૂંટણીને લઈ લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને ત્યારે નર્મદાના ડેડિયાપાડામાં હોળીના નૃત્યમાં ભાજપના નેતા મનસુખ વસાવા છવાઈ ગયા છે. નર્મદાના પંચાયત સભ્ય હિતેશ વસાવાએ ઢોલ વગાડી નૃત્ય કર્યું હતું. અબકી બાર 400 કે પાર તથા મનસુખ દાદા 7મી વારના નારા પણ રહીશોએ લગાવ્યા છે. તો
તો હોળી આદિવાસીઓનો મોટામાં મોટો અને ખૂબ જ પ્રિય તહેવાર છે. ફાગણ સુદ એકમથી જ આ તહેવારની ઉજવણીની તૈયારી શરૂ થઈ જાય છે. ત્યારે છોટાઉદેપુરના દેવહાટ ગામે ભંગોરિયાના મેળામાં ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા સાથે હાલના લોકસભાના ભાજપના ઉમેદવાર જશુ રાઠવા પહોંચ્યા. જશુ રાઠવા આદિવાસી મેળામાં મન મૂકીને નાચ્યા. તથા મારા સર્વ આગેવાનો સાથે મળી અને ભંગુરિયાના મેળાનો આજે ખૂબ આનંદ માન્યો છે અને એમાં મારા બધા જ કાર્યકર્તાઓ ઉપસ્થિત નાચ ગાન સાથે મોજ માણી. અંતમાં નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. ગુજરાત કોંગ્રેસમાંથી રોહન ગુપ્તાનું રાજીનામું, પત્રમાં નારાજગી સાથે અપમાનિત કર્યાનો ઉલ્લેખ, કોંગ્રેસના સંચાર વિભાગના એક નેતા પર આક્ષેપ. ભરૂચમાં સામાજિક તત્વોનો કહેર, મંદિરમાં જ્વલનશીલ પદાર્થ ફેંકી કરી આગચંપી, ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા કાગળો ફેંકાયા. રાજકોટમાં પ્રિન્સિપાલ બન્યો હેવાન, રાકેશ સોરઠિયાએ વિદ્યાર્થીનીઓ સાથે કર્યા અડપલા, પ્રિન્સિપાલ પોલીસે પંજાબ. સ્ટોરી મૂકી. ભાજપ નેતા વિજયસિંહ વાઘેલાએ ભાજપ નેતા કુલદીપસિંહ વાઘેલા પર સમાજના નામે રાજકારણ કરવાનો કર્યો આક્ષેપ. ઘરના લોકોને નોકરી અને ધંધો આપવાનું કહી નામ લીધા વિના જ કુલદીપસિંહ વાઘેલા પર કર્યા પ્રહાર. પોરબંદર બેઠક પરના ઉમેદવાર મનસુખ માંડવિયાએ સભા સંબોધી. ચોપાટી પ્લોટ ખાતે યોજાયેલી બેઠકમાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહ્યા. મનસુખ માંડવિયાએ જંગી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. હોળી બાદ મનસુખ વસાવા શરૂ કરશે ચૂંટણી પ્રચાર. ધાર્મિક આસ્થાના કારણે હોળી બાદ જ કરશે પ્રચાર. ભાજપે 7મી વખત વસાવા પર મૂક્યો વિશ્વાસ. 6 લાખની લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ભાજપનો ઉમેદવાર બદલવાની ચર્ચાઓ પર જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનો પલટવાર. કહ્યું કોંગ્રેસ હાર ભાડી ગઈ છે, કોંગ્રેસ કોમામાં છે, બની શકે છે કોંગ્રેસના ઉમેદવાર બદલાઈ શકે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. રેખાબેને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસ કરવાનું આપ્યું નિવેદન. ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના લોકસભા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી દ્વારા પ્રચાર શરૂ કરાયો. જ્ઞાનીબેન ઠાકોરના મત વિસ્તારમાં રેખાબેન દ્વારા જનસંપર્કના કાર્યક્રમો શરૂ કરાયા. બનાસકાંઠામાં ભાજપ નેતા શશિકાંત પંડ્યાએ કોંગ્રેસ પર તાક્યું નિશાન. કહ્યું કોંગ્રેસ ગભરાઈ ગઈ છે, ગભરાટમાં કોંગ્રેસ ગેનીબેનની ટિકિટ બદલી નાખે તો નવાઈ નહીં. કચ્છ બેઠકના ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. કચ્છ બાદ વિનોદ ચાવડા મોરબીના ગામડાઓની મુલાકાતે. ગાંધીનગરમાં ભાજપ યુવા મોરચાની બેઠક મળી. જિલ્લા પદાધિકારીઓની હાજરીમાં ચૂંટણીલક્ષી કાર્યક્રમોની થઈ હતી ચર્ચા. કાર્યકર્તાઓને યુથ ચલા બૂથની કામગીરી સોંપવામાં આવી. દરેક બેઠક પર 5 લાખથી વધુની લીડનો લક્ષ્યાંક નક્કી. બનાસકાંઠાના જિલ્લા એનસીપી પ્રમુખ ભરત લિંબાચિયા અને કોંગ્રેસ